हेलो एवरीवन, वेलकम बैक टू क्लियर स्पेसेस. हमें એમ ડિસાઇડ કીધું છે કે એવરી સેટરડે વી વિલ કમ અપ વિથ વન ક્વેશ્ચન એન્ડ ટ્રાય ટુ આન્સર ટુ ધ બેસ્ટ ઓફ આર એબિલિટી. સો આજનો ક્વેશ્ચનથી શરૂ કરીએ કે આ બેન જે લીખે છે ક્વેશ્ચન ઘણો લેન્ધી ક્વેશ્ચન હતો. અમે એને કન્સાઇઝ કરી દીધા છે અને મેઇન પોઈન્ટ્સ લખેલા છે જે એના કન્સર્ન્સ હતા. ઓકે, સો ક્વેશ્ચન એમ છે એનો: આઈ વોઝ ઇમોશનલી અબેન્ડન્ડ. My needs were never met. I crave for motherly love. I feel incomplete. I am very reserved. I have no friends, even at age 36. પહેલા તો thank you very much for sharing something so personal with us. It takes a lot of courage to open up. તો તમે ઇતની હિંમતથી પૂછો છે ક્વેશ્ચન, તો અમે જેટલું બની શકશે ક્લેરિટીથી અમે આન્સર કરવાની કોશિશ કરશું. હવે આ શું કામ આ બધું બની ગયું છે? તમારી પર્સનાલિટી રિઝર્વ્ડ અને તમે જે ઇનકમ્પ્લીટ ફીલ કરો છો, જે ફ્રેન્ડ્સ નહીં બનાવી શકતા, તો પહેલાં આઈડેન્ટિફાઈ કરીએ કે શું કામ એમ છે. ઓકે, સો હવે પ્રોબ્લેમ એમ છે કે એઝ અ ચાઇલ્ડ તમે ઘણું પેન ઉઠાવેલું છે. ઓકે, શું કામ? કેમ કે તમારા માએ તમને ટોટલી નજરઅંદાજ કીધા છે. તમારા સાથે બેસીને ક્યારે બી શફકતથી અને પ્યારથી વાત કીધી જ નથી. તમારા બેન સાથે ઘણો વખત વિતાવતા, મગર તમને ના પસંદ કરતા હતા. આઈ થિંક એવું જ કંઈ સિચ્યુએશન છે. તો આજે બી તમને એક ખાલીપન મહેસૂસ થાય છે. આજે બી તમે તમારા માને મિસ કરો છો, એના પ્યારને તરસી રહ્યા છો. ઓકે, સો આ મિસલથી માના શફકત અને પ્યારને જે ક્રેવ કરવું છે એ કંઈ કમજોરી નથી, બલકે ઇટ ઇઝ યોર ઇનર ચાઇલ્ડ આસ્કિંગ ફોર લવ એન્ડ નર્ચરિંગ. જે તમારો યંગર વર્ઝન છે ને, જે નાના હતા ત્યારે આ સગલું જોઈ રહ્યા હતા મગર મિલી નહોતું રહ્યું, તો આજે મોટા બી થઈ ગયા છે ને, તો એ અંદર એક નાનું બચ્ચું બેસું જ છે કે જેને એના માના પ્યારને તરસે છે, એના માના નર્ચરિંગને તરસે છે. એટલે કોઈ બી આજે માના જીમત કોઈ ચીજ સમજાવે છે તો એના અંદર એના માં દેખાય છે. એ ઘણા જલ્દી કનેક્ટ કરી જાય છે કોઈ બી ઇન્સાન કોઈ બી ચીજ શીખવતું હોય તો. સો ધીસ ઇઝ હાઉ યુ વિલ કનેક્ટ ટુ ઓલ ધોઝ પીપલ whom you will see your mother in. Okay, so હવે આ પર્સનાલિટી જે તમારી બની ગઈ છે over the years to be reserved and to feel incomplete, ये શું કામ બની ગઈ છે? બીકોઝ તમે ઇતના સાલ લોનલી રહ્યા છો, આ દર્દને સહન કરી રહ્યા છો. બટ એક ઘણો અચ્છો પોઈન્ટ છે, તમે એટ ધ એન્ડ ઓફ યોર ક્વેશ્ચન તમે એમ લીખો છો કે ધ ફેક્ટ દેટ યુ સ્ટીલ વોન્ટ ટુ લર્ન, ગ્રો એન્ડ કનેક્ટ. This means that there is a part inside you that is alive and who wants to change. તો અમને તમારા કેસમાં ઘણો હોપ દેખાય છે કેમ કે તમે ખુદ ચાહો છો કે તમે આ પર્સનાલિટીમાંથી બહાર આવી જાઓ અને એક ખુશહાલીની જિંદગી જીવો, જેના અંદર ઇતનું ફ્રસ્ટ્રેશન અને ઇતનું રિઝર્વડ અને ઇનકમ્પ્લીટનેસ ના હોય. ઓકે, તો આ પર્સનાલિટી તમે બદલી શકો છો. એના વાસ્તે સ્ટ્રેટેજીઝ અમે બતાવશું આ પ્લેટફોર્મ પર, જેને તમે અપ્લાય કરી શકો છો. બટ યુ હેવ ટુ ટેક સ્મોલ બેબી સ્ટેપ્સ. કેમ કે 36 યર્સથી તમે આ સહન કરી રહ્યા છો દર્દને, તો ઓવરનાઇટ તો કંઈ ડિફરન્સ નહીં આવે, મગર કન્સિસ્ટન્ટલી તમે નાના નાના સ્ટેપ્સ જે લેશો ને, 110% તમારા નેચરમાં, તમારી પર્સનાલિટીમાં, તમારા માહોલમાં ઘણું વધારે તમને ફરક દેખાશે. અમે તો અક્સર ક્લાયન્ટ્સના અંદર જોયેલું જ છે કે એ લોકો 99% તો અમને પોઝિટિવ જ રિપ્લાય આપે છે અને there is always a change in them. સો ડેફિનેટલી તમે બી અપ્લાય કરશો તો તમારા અંદર બી ચેન્જ દેખાશે. સો શું કરવાનું છે? ઓકે, ફર્સ્ટ સ્ટાર્ટ વિથ કાઇન્ડનેસ વિથ યોર ઓન સેલ્ફ. ખુદ પર ઇતના સખત ના બનો, થોડા ફ્લેક્સિબલ થઈ જાઓ. આવા જે લોકો હોય છે કે જે આ ચાઇલ્ડહુડ ટ્રોમાથી ગુજરા હોય છે, એ લોકોથી ખુશી લેવાતી નથી. જે વખત એ લોકોને ખુશી મિલે છે તો એક અંદરથી ડર આવે છે કે આ ઇતની ખુશી મને મિલી છે તો આગળ શું મોટી મુસીબત આવવાની હશે. તો એ મુસીબતના ડરમાં એ લોકો આ ખુશીને એન્જોય જ નથી કરતા. સો ફર્સ્ટ થિંગ ઇઝ બી ફ્લેક્સિબલ. થોડા આપના આપથી
खुद से शफकत करो. कोई खुशी આવે તે ખુશીને એન્જોય કરતા બી શીખો. કોઈ મોટી મુસીબત નથી આવવાની. ઇટ ઇઝ યોર સાયકોલોજી પ્લેઇંગ ગેમ્સ વિથ યુ. ઓકે, સો ફર્સ્ટ થિંગ સ્ટાર્ટ વિથ કાઇન્ડનેસ. ઓકે, સેકન્ડ સ્ટ્રેટેજી જર્નલિંગ છે. જર્નલિંગ ઇઝ અ વેરી ગુડ વે ટુ રિલીઝ પેન. હવે ઘણા લોકોને જર્નલિંગ જ નહીં સમજ પડતું. એ કંઈ મોટું રોકેટ સાયન્સ નથી. જર્નલિંગ ઇઝ જસ્ટ રાઇટિંગ યોર ફિલિંગ્સ, રાઇટિંગ ડાઉન યોર ફ્રસ્ટ્રેશન, રાઇટિંગ ડાઉન યોર પેન. જે વખત આપણે આ સગલું લીખી દઈએ છીએ કે મને શું ફ્રસ્ટ્રેટ કરે છે, મને શું દર્દ થાય છે, શું સતાવી રહ્યું છે, તો પેનના આપણે નાના નાના ટુકડા કરી દઈએ છીએ. સો જ્યારે પેનના નાના નાના ટુકડા થઈ જાય છે તો એને હેન્ડલ કરવું ઘણું ઇઝી થઈ જાય છે. ઓકે, હવે એને એક્ઝામ્પલથી સમજીએ કે હજી વધારે કે શું જર્નલિંગ શેને કહેવાય અને એ કેવી તરહથી આપણે આપણા પેન સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. સો જર્નલિંગ ઇઝ લાઈક જેમ કોઈ શાયર હોય યા કોઈ રાઇટર હોય અને એને કોઈ દર્દની શાયરી લીખવી હોય એક શાયરને, તો એને એ દર્દ મહેસૂસ કરવું ઘણું જરૂરી છે. એ जितનું એ દર્દને મહેસૂસ કરશે ને ઇતની अच्छी એ શાયરી લીખી શકશે, ઇતની એની શાયરીના અંદર ગમ દેખાશે, બીકોઝ એ ગમને મહેસૂસ કરે છે. ઓકે, સો સેમ વે આપણે જ્યારે મજલિસમાં જઈએ છીએ અને જ્યારે ઇમામ હુસૈનની zikr થતી હોય છે, મરસિયા પડાય છે યા નોહા પડાય છે, તો આપણે એ ઇમામ હુસૈનના દર્દ સાથે કનેક્ટ કરીએ છીએ અને જેટલું વધારે આપણે કનેક્ટ કરીએ છીએ એટલા વધારે આંસુ આપણા આંખમાંથી આવે છે. સો ઇટ ઇઝ વી આર કનેક્ટિંગ વિથ ધ પેન. ઓકે, સો જ્યારે તમે જર્નલ કરો છો તો તમે તમારા પેનથી કનેક્ટ થાવ છો અને પછી એને લીખી દો છો. સો વેન તમે જ્યારે એ દર્દને લીખો છો તો આખું ફ્રસ્ટ્રેશન ઉપર આવે છે અને પછી ઘણી વખત ઇતના ઇમોશનલ થઈ જાવ છો કે લખતા લખતા આંખોથી ઘણા આંસુ નીકળે છે. તો એ આંસુના અંદર તમારું પેન બહાર નીકળી જાય છે અને તમને ઘણું સુકૂન મિલે છે. એટલે જ આપણે મજલિસમાંથી આવીએ છીએ, વાઝમાંથી આવીએ છીએ યા મઝારાત પર જઈએ છીએ, તુરબતો પર રોઈએ છીએ તો આપણે ઘણું સુકૂન મિલે છે, કેમ કે આપણું દર્દ આખું આપણા આંસુમાંથી નીકળી જાય છે. ઇટ્સ સો સિમ્પલ. સો દેટ ઇઝ ધ હોલ પાવર ઓફ જર્નલિંગ. સો એ તમે જર્નલિંગ કરશો, કનેક્ટ કરશો, તમારા પેનને લીખશો તો એ તમારા સિસ્ટમમાંથી બહાર સ્લોલી ફ્લો આઉટ થઈ જશે. ઓકે, ધીસ ઇઝ વન ઓફ ધ વેરી બિગ વે ટુ પ્રોસેસ પેન અને ઘણી એફેક્ટિવ વે છે. આ એક સેકન્ડ સ્ટ્રેટેજી છે. ઓકે, થર્ડ સ્ટ્રેટેજી એમ છે કે કોઈ તમારો દોસ્ત હોય યા કોઈ તમારો પાર્ટનર હોય કે જેના સાથે તમે વાત કરી શકો, જેના સાથે તમારા દિલના જે ફ્રસ્ટ્રેશન્સ છે એને તમે શેર કરી શકો. કોઈનાથી ગુસ્સો હોય, કોઈ ઇનજસ્ટિસ કીધું હોય તો તમે શેર કરી દેશો ને તો એ ચીજ તમારા દિલમાંથી બહાર નીકળી જશે. અને એક એવો દોસ્ત હોવો જોઈએ તમારો કે જે તમારી વાત સુનશે મગર તમને કોઈ વાર જજ નહીં કરે. એટલે સમટાઈમ્સ આપણે કહીએ છીએ કે આપણે દિલમાં રાખીએ છીએ તો ઘણી વખત આપણે ઘણું વધારે એન્ઝાઇટી બી આવે છે, પેનિક એટેક્સ બી ઘણાને આવી જાય છે, બીકોઝ એ લોકો અંદર ને અંદર રાખે છે વાતને. કોઈ આમ એક્સપ્રેસ કરવાનું કોઈ મીડિયમ જ નહીં હોતું એ લોકોના પાસે. અને હવે ઘણા લોકો એમ કહેશે મને કે, અને કઈ બી છે મારા સેશન્સમાં કે એવો કોઈ દોસ્ત નથી અમારા પાસે જેને અમે ભરોસો કરી શકીએ કે જે અમારી વાત અમાનત રાખશે યા અમને જજ કર્યા વગર સુનશે. વી ડોન્ટ હેવ સચ ફ્રેન્ડ્સ. તો અગર એમ કેસ હોય તો તમે મિરર ટોક કરો, તમે મિરરના સામે ઉભા રહો અને જે તમને બોલવું છે, જે તમારું ફ્રસ્ટ્રેશન છે, જે દર્દ છે, તમે એક્સપ્રેસ કરી દો મિરરના સામે વાત કરીને. એ બી એક દોસ્તનું જ કામ કરશે. તમારું રિફ્લેક્શન તમારું ફ્રેન્ડ છે, એ તમારે જરા બી જજ નહીં કરે અને તમારી વાત સુનશે અને મિરર ટોકથી ઘણી વખત આખું ફ્રસ્ટ્રેશન બહાર આવી જાય છે. જેમ લાસ્ટ સેશનમાં મેં કીધું હતું કે જો તમે આ બધા ફ્રસ્ટ્રેશનના લેયર્સ બનાવીને અંદર નાખશો તો કોઈ ને કોઈ બોડીલી ફિઝિકલ પેન્સના અંદર તમે ઉલઝી જાશો, યા તો પછી તમે એને અંદર રાખશો તો પછી તમને સફકેશન થશે, ફ્રસ્ટ્રેશન થશે. તો એને અંદર નાખવાથી ખુદને તમે ટોર્ચર કરી રહ્યા છો અને વન ફાઇન ડે આ બધા લેયર્સ બની જશે અને પછી એંગર ઇશ્યુઝના હિસાબથી બહાર આવશે અને તમે એકદમ કંટ્રોલ નહીં કરી શકો તમારા એંગર પર. એક સ્ટેજ એવો આવી જશે તો વહાં સુધી જાવ જ ના. તમારા જીના ફ્રસ્ટ્રેશન્સ છે એને બહાર નીકાળી દો જર્નલિંગ કરીને, મિરર ટોક કરીને, ઇફ યુ હેવ અ ફ્રેન્ડ એના સાથે શેર કરીને. તો બેસિકલી ધ હોલ પોઈન્ટ ઇઝ આઉટલેટ હોવો જોઈએ.
કોઈ બી આઉટલેટ હોવો જોઈએ જેનાથી તમે એને બહાર નીકાળો. આજે બી ફ્રસ્ટ્રેશન આવશે, પહેલાના બી પડેલા છે એને બી પ્રોસેસ કરવાના છે, આજના બી પ્રોસેસ કરવાના છે ને કાલે બી આવશે. તો તમે પ્રોસેસ કરતા શીખી જાશો તો તમને એકદમ પ્રો થઈ જાશો તમે વેન્ટ આઉટ કરવામાં યા લેટ આઉટ કરવામાં એ ચીજને. સો આ 3 સ્ટ્રેટેજીસ છે જે તમારે હેલ્પ કરી શકે છે. બીજું કે સાથે સાથે તમને તમારે સેહતનો ખ્યાલ ઘણો રાખવો પડશે. યુ વિલ હેવ ટુ ડ્રિંક મોર વોટર, સ્ટે હાઇડ્રેટેડ, અને ઘાસ પર તમે ખુલ્લા પાઉં ચાલી શકતા હોય હાફ એન આવર એવરી ડે, એ ઘણી ફાઇન થેરેપી છે તમારા વાસ્તે. પછી ઈટ ગુડ ફૂડ, સ્લીપ વેલ, આ બધી ચીજોનો ખ્યાલ રાખવું બી ઘણું જરૂરી છે. બિકોઝ તમે ફિઝિકલી તમારા બોડીને સપોર્ટ કરશો તો આ જ બોડી તમારા ઇમોશનલ ક્લટર્સને બહાર ફેંકવામાં તમારી જ મદદ કરશે. સો ટેકિંગ કેર ઓફ યોર બોડી ઇઝ વેરી વેરી important when you have to process a lot of pain which is inside your body. Okay, તો આજનો જે ક્વેશ્ચન હતો એની આ બધી સ્ટ્રેટેજીસ છે. અને આ સ્ટ્રેટેજીસ એવી છે કે અક્સર લોકોને આ જ બધી સ્ટ્રેટેજીસ કામ કરતી હોય છે. અલગ અલગ ચાઇલ્ડહુડ ટ્રોમાઝમાં બેસિક છે આ. એવરી ટાઈમ આ અલગ અલગ ટેકનિક્સ વાપરવાની છે, મગર સ્ટ્રેટેજીસ તો આને આ જ રહેશે. Okay, so I have told you all the basic strategies by which you can deal with your problem so that you are able to come out of that reserved personality. You are able to make friends. You are able to start living a very happy life. And કોને ખબર કાલે તમારા માસી બી તમે કનેક્ટ થઈ જાઓ અને પહેલાના ગીલા શકવા બધા દૂર થઈ જાય, અને જે તમને બચપનમાં ના મિલું હવે તમારા માં તમને પ્યાર આપી દે. ઇટ ઇઝ પોસિબલ, ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. ઓલવેઝ મેં કહું છું કે પોસિબલ તો છે, તમે કરી બતાવજો એ ચીજને. ઓકે, સો મેં કન્ક્લુડ કરીશ એમ કહીને, આ ઘણા ઇમ્પોર્ટન્ટ લાઇન્સ છે, હરેકને સમજવા જરૂરી છે કે હીલિંગ હેપન્સ ધ મોમેન્ટ યુ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ વેર ધ પેઇન ઇઝ કમિંગ એન્ડ હાઉ યુ કેન પ્રોસેસ ધીસ પેઇન. આ લાસ્ટ વેબિનારમાં બી મેં સમજાવું હતું કે દર્દ કાશે આવે છે એ સમજી જાઓ, અને એકવાર એ સમજી ગયા તો એને પ્રોસેસ કેમ કરવાનું છે એ સમજી જાઓ, તો લાઈફ વિલ બીકમ વેરી ઇઝી ફોર યુ. ઓકે, સો આઈ હોપ આઈ હેવ બીન એબલ ટુ આન્સર and give you some clarity to your problem. Inshallah, next Saturday એક નવો ક્વેશ્ચન લઈને પાછા કનેક્ટ થઈશું. This is Munira Shakir signing off from Clear Spaces. Till next Saturday, keep growing, keep healing.